એક સ્ક્રીનશોટ મને મળ્યા છે જેમાં જે વ્યક્તિને મારવામાં આવ્યો છે ધ્રુવરાજસિંહ ચૌહાણ, તેમને એક આઈડીમાંથી મેસેજ આવે છે ને આઈડી એ પૂજા કરીને કોઈ છે. ધ્રુવરાજસિંહ છે એને પોતાના સોશિયલ મીડિયા પર એક તો એને એકાઉન્ટમાં એક મેસેજ આવેલો, આ બાજુ આવવામાં ધ્યાન રાખજો, તમને ખાવડ અડી જશે. લોક સાહિત્યકાર દેવાયત ખવડ, એમનો વિરોધ વિવાદ આ બધું જ અત્યારે જોવા મળી રહ્યો છે. ગીર વિસ્તારમાં એક એવી ઘટના બની ને જેમાં દેવાયત ખવડ સહિત 15 થી વધારે લોકોના નામ ચર્ચાઈ રહ્યા છે. સનાતનની બબાલનો એ બદલો દેવાયત ખવડે એ સાસણ ગીરમાં લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો બીજી તરફ પોલીસે પણ ખૂબ મોટું નિવેદન આપ્યું અને આ નિવેદન ખૂબ ચોંકાવનારું છે. પરંતુ તમને એમ લાગતું હશે કે આ બધી તો હવે જૂની ઘટના થઈ ગઈ, કંઈક નવું લાવો. તો તમારા માટે એક નવી અપડેટ લઈને સામે આવ્યો છું. એક સ્ક્રીનશોટ મને મળ્યા છે જેમાં જે વ્યક્તિને મારવામાં આવ્યો છે ધ્રુવરાજસિંહ ચૌહાણ, તેમને એક આઈડીમાંથી મેસેજ આવે છે ને આઈડી એ પૂજા કરીને કોઈ છે, એમના આઈડીમાંથી મેસેજ આવે છે અને લખે છે કે લોકેશન અહીં આવી જજો. પછી બીજો એક મેસેજ પડે છે કે અહીં આવવામાં ધ્યાન રાખજો, બાકી ખવડ એ તમને ગોતી લેશે, ક્યાંક અડી ન જાય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. બદલાની ભાવનાએ બનેલી એ ઘટના. આજથી 6 મહિના પહેલા સનાતનમાં ડાયરાને લઈને દેવાયત ખવડ અને ભગવતસિંહ ચૌહાણ આ બંને વચ્ચે એક ડખો થયો. મોરે મોરાની વાત, ડિફેન્ડરની વાત, 140ની સ્પીડની વાત, આ બધી જ ચર્ચાઓ તમને ખબર છે. પરંતુ લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને વિરોધ વિવાદ આ બંનેનો જૂનો નાતો છે, આજકાલનો નાતો નથી. ગમે ત્યારે આપણે ક્રાઇમ હિસ્ટ્રી ચેક કરીએ તો દેવાયત ખવડનું અનેક મુદ્દે નામ ખુલે છે. રાજકોટમાં એક વ્યક્તિને મારવા અંગે, સાથે જ એ પછી એમને રાજકોટમાં નો એન્ટ્રી કરવામાં આવી હતી, એને રાજકોટમાં ન ઘૂસવા દેવામાં આવે તેવી વાત કરી. પરંતુ એ બધી જ ઘટના પછી આ 6 મહિના બાદ એ તાલાળા નજીક એક એવી ઘટના બને છે કે જેમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના એક વ્યક્તિ કે જે મૂળ અમદાવાદ સનાતન વિસ્તારમાં રહેતા, એ સાસણમાં ફરવા જાય છે. જૂની અદાવત કે જે 6 મહિના પહેલાની અદાવત રાખી દેવાયત ખવડ સહિતના લોકોએ ધ્રુવરાજસિંહ સહિતના લોકો પર હુમલો કર્યો. હુમલો એ પ્રમાણે હતો કે કિયા ગાડીમાં ધ્રુવરાજસિંહ સહિતના લોકો જતા હતા, એક ફોર્ચ્યુનર અને બીજી ક્રેટા ગાડી આગળ અને પાછળથી એ ટક્કર મારે છે અને આ લોકો પર ધોકા અને પાઇપ વડે તૂટી પડે છે. એવું પણ સાંભળવા મળે છે કે ઘટના સ્થળે ફાયરિંગ પણ થયું હવામાં અને ગન રાખી અને ધમકાવવામાં પણ આવ્યા કે પોલીસ ફરિયાદ અથવા તો પોલીસ પાસે ન જતા. જો કે 12 કલાક સુધી તો આખી ઘટનાને લઈને પોલીસે પણ મૌન સેવ્યું હતું. પરંતુ અપડેટ જ્યારે સામે આવી કે એક સ્ક્રીનશોટ મળ્યા મને, એ સ્ક્રીનશોટ એ ધ્રુવરાજસિંહ ચૌહાણ, તેની આઈડી પર એક મેસેજ આવે છે પૂજા નામની વ્યક્તિના. હવે એ આઈડી કોનું છે એ ખબર નથી. લોકમુખે એવું સંભળાઈ રહ્યું છે કે શું ખરેખર એ આઈડી દેવાયત ખવડનું ફેક આઈડી હતું, તેમાંથી આ વસ્તુ એને કહી હતી. એ આઈડીમાંથી મેસેજ હતા કે અહીં આવ્યા છો વાંધો નહીં, પણ અહીંયા આવવામાં ધ્યાન રાખજો કે ખવડ અડી ન જાય. આ વાતે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે એ માટે કે લોક સાહિત્યકાર એ દેવાયત ખવડ જે ડાયરાઓ કરતા હોય છે તેમના એ ડાયલોગથી ફેમસ છે. મોરે મોરો ચકલા કોઈ દી બાજ ન બને, આ બધા તમે ડાયલોગ એના મોઢે સાંભળ્યા હશે અને આજનો યુવા વર્ગ એમનો ખૂબ મોટો ફેન છે. આ પણ એક મોટી વાત છે. આજકાલ લોકોને એ સાહિત્યની વાતોમાં કદાચ રસ ન હોય, પરંતુ કોન્ટ્રોવર્સીમાં જાજો રસ હોય છે. અને જ્યારે જે કહી શકાય કે દેવાયત ખવડ જ્યારે સ્ટેજ પર આવે છે ત્યારે લોકો બૂમો પાડતા હોય છે કે હા ખવડ, હા, તેના ડાયલોગથી એ ફેમસ છે. જ્યારે સ્ટેજ પરથી સંસ્કાર, ભગવાન આ બધાની વાતો કરતા કલાકારો સ્ટેજ નીચે આ પ્રકારના કૃત્ય કરે તો એને કલાકાર કહેવા કે પછી ગુંડાઓ?
સૌથી મોટી વાત અહીંયા એ ઊભી થઈ રહી છે. અનેક વખત દેવાયત ખવડનું નામ ખુલ્યું છે, પરંતુ એમની પર કાર્યવાહી પણ થઈ છે. જે પ્રકારે અહીંયા જે સામસામે અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ હતી, જોકે પોલીસ સ્ટેશનમાં હાજર પણ થયા હતા, ત્યારબાદથી એમનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો, જે ભગવતસિંહ ચૌહાણ એમની સાથે વાત કરતો એક ઓડિયો પણ વાયરલ થયો હતો. તેની અંદર એણે કહ્યું હતું કે તમે તમારી તૈયારીમાં રહેજો, હામ હમયું થાય એટલે દઈ જ દેવાની છે. એટલે એમણે તો ત્યારે એ વાત કહી દીધી હતી. જો કે 6 મહિના પછી એવા સમાચાર મળે છે કે કહી શકાય કે જે આખી ઘટના બની સાસણમાં, ધ્રુવરાજસિંહ ચૌહાણ તેના પર એક ઘાતક હુમલો કરવામાં આવ્યો. જો કે પોલીસે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જેવો ગુનો નોંધાયો એવો દેવાયત ખવડ સહિતના જે 15 લોકો કે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે, ફરાર થઈ ગયા છે. ધ્રુવરાજસિંહ છે એને પોતાના સોશિયલ મીડિયા પર એક એને એકાઉન્ટમાં એક મેસેજ આવેલો કે આ બાજુ આવવામાં ધ્યાન રાખજો, તમને ખાવડ અડી જશે, એ ટાઈપની એક એને પોસ્ટ આવી હતી. એના ઉપરથી એને લાગ્યું કે રેકી થઈ રહી છે અને હાલ એના પાછળ કોઈ માણસ આવા લાગેલા છે. જો કે પોલીસે આ બધાને ગોતવાની, તપાસ કરવાની તજવીજ હાથ ધરી છે. હવે દેવાયત ખવડ એ હાથમાં આવે અને ગુનો કબૂલે કે ભાઈ હા અમે જ હતા, તો આખી ઘટના ઉપરથી પડદો ઉચકી શકે કે જૂની અદાવતને લઈને આખી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. અથવા તો શરૂઆતી જ્યારે દ્રશ્યો આવ્યા ત્યારે એવું જ હતું કે એક અકસ્માત થયો છે ને અકસ્માતને લઈને આખી ઘટના બની છે. પરંતુ જેમ જેમ તપાસ હાથ ધરાઈ, ઇન્વેસ્ટિગેશન થયું, તેમ તેમ ખબર પડી કે આ કોઈ અકસ્માત નથી, આ રેકી કરી અને ઘટનાને અંજામ આપવામાં આવેલું છે. અને આમાં નામ એ દેવાયત ખવડનું પણ ખુલ્યું છે. આખી ઘટનાને લઈને ખાસ કરીને જે ધ્રુવરાજસિંહને જે મેસેજ આવ્યા છે કે અહીંયા આવ્યા છો કોઈ વાંધો નહીં, પણ ધ્યાન રાખજો ખવડ અડી ન જાય, એ મેસેજને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.